તો જો ફ્રેન્ડ્સ, આ છે જામફળનું ઝાડ છે. આ ભાવનગરી જામફળ કહેવાય એ છે. એમાં જો ફાલ લાગ્યો છે. ઝાડ કેટલું નાનું છે તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા છે કેળા. જુઓ, હવે કેળા પાકવાની તૈયારીમાં છે. તો કેવો સરસ જોડો આવ્યો છે જુઓ કેળાનો. આપણે અહીંયા આ હજી થોડી નાની છે, આગળવાળી મોટી હતી. બીજી અહીંયા છે આપણી કેળા. જો આ પણ હજી નાનું છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા પણ હજી નાની છે કેળા. આ સાવ નાનો આટલો આવ્યો છે. અને આ જો આપણું સીતાફળનું બીજું મોટું ઝાડ છે એ છે. જો બધા પાન ખરી ગયા છે અને મસ્ત નવા પાન આવ્યા છે. અને નવા પાન ભેગો જો ફાલ આવ્યો છે. હવે આમાં સીતાફળ થશે સરસ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ છે મારા ઘરનો બગીચો. જો મસ્ત બધા એકદમ નવા નવા સરસ પાન આવ્યા છે. જુઓ ને આ ફાલ છે. આ છે ને ફાલ છે. આ છે ડુંગળી. અને અહીંયા છે પપૈયાનું નવું ઝાડ બીજું. જો હજી નાનું છે. ફાલ આવે છે ને એ ખરી જાય છે. કોઈક રહે છે ને કોઈ ખરી જાય છે, એવું છે. અને ફ્રેન્ડ્સ, આ છે ને આ વ્હાઈટ ફૂલ છે ને એ ડુંગળીના ઝાડ છે. હવે આમાં છે ને આ એનો રોપ કરશું આવતે વર્ષ વાવવા માટે. આ છે ને આપણે સુકાવી નાખશું. સુકાઈ જશે ને ત્યારે બી તૈયાર થઈ જાય ને ત્યારે આપણે તેને તોડી લેશું આપણે. અને આ જો ફ્રેન્ડ્સ ફુલાવર છે. અને આ જો રીંગણા. આ દેખાણું નથી, ભૂલાઈ ગયું છે. તો રીંગણું થઈ ગયું છે આવડું બધું મોટું. નાનું છે જો. હવે આવા આખા રીંગણા બનાવતા આવા નાના નાના તોડવા પડશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી આ પાલકના પાન જો કાણાવાળા થઈ ગયા છે. કારણ કે આપણે દવા છાંટતા નથી, એટલે આ ઈયળ કે ટીડા હોઈ શકે. આ એના કામ છે. આ ખાઈ જાય છે. જુઓ, ઘણા બધા પાનમાં આવા કાણા કરી નાખ્યા છે. જુઓ, ફ્રેન્ડ્સ, આ છે ને ભાજીના છોડવા છે. તો જો એમાં બી થશે ને તો પાછી આપણે વાવવા કામ આવશે. અને આ છે મારું ચંપાનું ઝાડ. જો કેવા સરસ ફૂલ થયા છે, મસ્ત છે ને. અને અહીંયા પણ ફ્રેન્ડ્સ સરસ મજાનું મોટું આખું રીંગણાનું ઝાડ છે. જોઈ શકો છો તમે કે અહીંયા રીંગણા છે. એને જો છે ને. અને અહીંયા નાના નાના છે હજી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા નાના નાના છે. જો જુઓ ફ્રેન્ડ્સ, જો આ ઝાડમાં પીળું રીંગણું કેવો મસ્ત કલર છે. એકદમ પીળો જોઈ શકો છો તમે. આયરું ઝાડ. અને આ છે ફ્રેન્ડ્સ ફુદીનો. જો પહેલાં ઘણો બધો હતો, કાઢી નાખ્યો તો વળી પાછો નવો ફૂટ્યો છે. આ છે શેરડી. શેરડી એટલે મીઠી થાય છે ને. આ જો અહીંયા લીમડાની બાજુમાં પણ સરસ, દીવાલની બાજુમાં. અને જો એની ડાળ જુઓ તમે કેટલી મોટી છે ને. બહુ મસ્ત લીમડો છે. જો છે ને એકદમ સરસ ફ્રેન્ડ્સ. કડી પત્તા વઘારમાં રસોઈ બનાવો તો સૌથી પહેલાં વઘારમાં આની જરૂર પડે.
જો ફ્રેન્ડ્સ, આ જામફળનું ઝાડ છે, તમે જોઈ શકો છો કે જામફળના હવે બધા જૂના પાન છે ને એ ખરી ગયા છે ને હવે નવા મસ્ત પાન આવ્યા છે. તો જો બધા ધૂળુંવાળા પાન હતા ને એ બધા ગયા ને હવે આ નવા પાન આવ્યા છે. જો હવે નવા પાન ભેગો જામફળમાં ફાલ પણ આવશે. જો ફ્રેન્ડ્સ, તમને બતાવું કે આ કેરી, આમ કેસર કેરીનું ઝાડ છે, કેટલો બધો મસ્ત ફાલ આવ્યો હતો, પણ આ પવનના લીધે જો ફાલ ખરી ગયો અને કેરી પટમાં ખરી જાય છે. તમે જોઈ શકો છો કે બહુ મસ્ત ફાલ આવ્યો હતો, કેરી પણ ઘણી હતી. હવે 25% નથી કેરી રહી, તમે જોઈ શકો છો, સાવ ઓછી છે. જો હજી તો કેરી નાની નાની છે સાવ. જો કોઈક આવી જો પીળી થઈને ખરી જાય છે, આવી અડ્યા ભેગી. તો જો ફ્રેન્ડ્સ, ઝાડ મારું બહુ નીચું છે કેરીનું. જો પહેલાં વિડીયો બનાવ્યો તો એમાં કેરી સાવ નાની નાની હતી અને હવે અત્યારે છે ને મોટી થઈ ગઈ છે થોડી થોડી. એટલે કીધું ચાલો ફરીથી આપણે પાછો વિડીયો બનાવીએ. જે મારા સરગવાનું ઝાડ છે, જુઓ ફ્રેન્ડ્સ, શીંગું જુઓ તમે કેવડી શીંગ થાય છે એક ઝાડમાં, જુઓ છે ને. ઝાડ તો એવડું મોટું નથી પણ શીંગું સરસ થાય છે ઝાડમાં. અને અહીંયા જો આંબલી છે, મીઠી આંબલી એવી ઉપર. આ ઝાડ છે ને સાવ નાનું છે મીઠી આંબલીનું, જોઈ શકો છો તમે એનું થડ. જો સાવ નાનું છે, તો એ પહેલી વાર ફાલ આવ્યો છે. હજી આ ઝાડ નાના છે એટલે એમાં હજી કેળા નથી આવી, મોટા થશે ત્યારે એમાં પણ થશે. અને આ છે ફ્રેન્ડ્સ લીંબુનું ઝાડ, જુઓ, પણ હજી લીંબુના ઝાડમાં ફાલ નથી આવ્યો. જુઓ, વરસનું ઝાડ થઈ ગયું છે પણ હજી લીંબુ નથી થતા. આ જુઓ છે, આ છે આમળા. જુઓ, આ ઉનાળામાં ફ્રેન્ડ્સ આનો જ્યુસ બહુ મસ્ત બને. ખાંડ, સંચર, મરી પાવડર અને શીંગું મીઠું નાખીને આનો શરબત બનાવાય, બહુ સરસ લાગે, ઉનાળામાં બહુ સારો. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો મારો ઘરનો બગીચો, કેસર કેરીનું ઝાડ? આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો વિડીયો જોઈને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં જો નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.